આણંદનું સુપર માર્કેટ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે અને ચર્ચામાં કેમ ના હોય। 4 દાયકાથી કાપડના વેપારમાં જેનું સામ્રાજ્ય છે એવા આણંદ સુપર માર્કેટના વેપારીઓને આણંદ મનપાએ એક નોટિસ પાઠવીને 10 દિવસમાં દુકાનો ખાલી કરવાનું કહ્યું છે। તો સમગ્ર વિષયમાં ચર્ચાઓ એવી છે કે વેપારીઓ દુકાનો ખાલી કરશે કે કેમ, મનપા કબજો મેળવશે કે કેમ, અને મેળવશે તો કેવી રીતે મેળવશે અને કબજો મેળવ્યા પછી આગળ શું કાર્યવાહી થશે તે ચર્ચાએ ચડ્યું છે। એ દરમિયાન આપણી વચ્ચે આણંદ જિલ્લા આપના પૂર્વ પ્રમુખ ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત છે। જાણીશું ભરતસિંહ પોતાનો શું અભિપ્રાય આપે છે। કે તમે આજે મનપાએ નોટિસ પાઠવી છે સુપર માર્કેટના વેપારીઓને, એ બાબતે આપની શું લાગણી છે અને આપની શું માગણી છે? સૌપ્રથમ આને હું નોટિસ નથી જોતો અને તાલિબાની હુકમ ગણાવું છું, કારણ કે આની પહેલાં કોઈપણ દુકાનદારને અગાઉ કોઈ નોટિસ આપવામાં નથી આવેલી। બીજું, મહાનગરપાલિકા આની સ્પષ્ટતા કરે કે આ જે તે ડિમોલેશન છે કે રિનોવેશન છે। જો ડિમોલેશન હોય તો એની પણ સ્પષ્ટતા કરે અને રિનોવેશન હોય તો એની પણ સ્પષ્ટતા કરે। જે 10 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે તો એ 10 દિવસના સમયગાળામાં અહીંયાથી 350થી વધુ દુકાનદારો છે। એક દુકાનમાં અંદાજિત 5 વ્યક્તિઓનો સ્ટાફ રહેલો છે જે કર્મચારીઓ ત્યાં આગળ એમની દુકાનમાં કામ કરે છે। તો આ એક જર્જરિત બિલ્ડિંગ તરીકે આને ના જોવામાં આવે। આ 1500થી 2000 કુટુંબોનો સવાલ છે કે જે આની આવક ઉપર એ લોકો એમનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે। આ કોઈ એક દિવસ, 2 દિવસ કે 1 મહિનામાં ઊભું થનારું કે થઈ જનારું કામ નથી। આ કામ ઓછામાં ઓછા 5 વર્ષનો સમયગાળો લાગશે। તો 5 વર્ષ દરમિયાન એ 2000 જે કુટુંબો આની આવક ઉપર નભે છે એમના પરિવારના ભરણપોષણનું શું, એમના પરિવારનું શું, તે પણ મહાનગરપાલિકાએ ધ્યાનમાં લેવું જોઈએ। 10 દિવસનો જે એમને સમયગાળો આપ્યો છે તો એ 10 દિવસના સમયગાળામાં જેટલા પણ વેપારીઓ અહીં આગળ એમની દુકાનો ધરાવે છે તમામ વેપારીઓને એક વૈકલ્પિક બીજી જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી એ 5 વર્ષ દરમિયાન કે જેટલો સમય લાગે છે રિનોવેશન કે ડિમોલેશનમાં તો એ સમયગાળા દરમિયાન એમને કોઈપણ આર્થિક તંગીનો સામનો ના કરવામાં આવે। ભરતસિંહે પોતાના વિચારો રજૂ કર્યા। અત્યારે તો ચર્ચા એ છે કે આગળ શું થશે અને મનપા કેવી રીતે કબજો મેળવશે, વેપારીઓ દુકાનો ખાલી કરશે કે કેમ, પોતાનો માલસામાન લઈને ક્યાં જશે, અત્યારે તો જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે। દીવ મિરર ન્યૂઝ માટે સાજિદ માલિક સાથે અલ્તાફ મલેક, આણંદ।